રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં વિકાસના નામે ખેડૂતોના ખેતરોમાં જાણે વિનાશ વેરાયો છે। કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી, તંત્રની બેદરકારી અને ગોકળગાય ગતિએ ચાલતું કામ, આવા કારણોથી સ્થિતિ એવી છે કે ડઝનબંધ ખેતરોમાં ખેડૂતોના ઊભો પાક ધૂળમાં દટાઈ ગયો છે। રાજકોટના જામકંડોરણામાં વિકાસના કામો ખેડૂતો માટે વેદના સમાન બન્યા છે। ખેડૂતોના ખેતરોમાં ધૂળના ઢગલા થઈ રહ્યા છે। સ્થિતિ એટલી ખરાબ છે કે ખેડૂતોને ઘણા મહિનાઓથી ઉપરાઉપરી નુકસાન થઈ રહ્યું છે। તેનું કારણ છે હાઈવેનું બેદરકારીપૂર્વકનું કામ। જામનગર હાઈવે પર છેલ્લા ઘણા મહિનાઓથી રોડ અને પુલનું કામ ચાલી રહ્યું છે। એક તરફ પુલ બાંધવાના નામે ઠેર ઠેર ડાયવર્ઝન કાઢી દેવાયા છે, બીજી તરફ એ ડાયવર્ઝન પર એક ટીપું પાણીનો છંટકાવ થતો નથી। જામકંડોરણાથી જામનગર જવાનો આ મુખ્ય માર્ગ હોવાથી અહીંથી દિવસભર હજારો વાહનો પસાર થાય છે। પરિણામ એ છે કે તેનાથી ધૂળની જાડી ચાદર આજુબાજુના ખેતરોમાં પથરાઈ જાય છે। બહુ ધૂળ ઉડે છે, મારું નુકસાની જાજુ છે। લગભગ માનો ને આમાં ગણો એટલે 4 વીઘામાં તો એકદમ કપા ઉતારવા મજૂરે નથી આવતા। ધીમી ગતિ હાલે છે એમનું, ડાયવર્ઝનનો કોઈ પાણી છાંટવા કાંઈ આવતું નથી। અને અંદાજે ખેતરમાં શું તમને નુકસાન થયું છે? ખેતરમાં બસ મારો કપાસનો પાક છે, એમાં કપાસમાં મીટી બહુ ઉડી રહી છે। તમારી શું માંગ છે? તમારી શું માંગ છે? મારી માંગ તો શું, એમ કહું કે કંઈક વળતર બળતર દે। મારે એવડું નુકસાન છે, કામ તાત્કાલિક બધું ઊભું કરી દઈએ તો હજી તો નુકસાન ન, હજી જાજુ નુકસાન, આથી વધારે નુકસાન થાય। કપાસનો સફેદ રૂ ધૂળિયો થઈ ગયો છે। તુવેર, સોયાબીન અને જીરું ધૂળના ઢગલાઓમાં દટાઈ ગયા છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાઓ પાછળ વીઘે 15,000 થી 20,000 રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે, પરંતુ સતત ઉડતી ધૂળને કારણે પાકનો વિકાસ રૂંધાયો છે અને ઉત્પાદનમાં મોટું ગાબડું પડવાની ભીતિ છે। સ્થિતિ એવી છે કે 10 વીઘામાં વાવેતર કર્યું હોય તો માંડ 5 વીઘાનું ઉત્પાદન હાથમાં આવે તેમ છે। એક તરફ મજૂરો ધૂળવાળા ખેતરમાં કામ કરવા આવતા નથી તો બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં લાલિયાવાડી ચાલી રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। તો આ પુલ બનાવે છે એનો ડાયવર્ઝન કાઢ્યો હોય એની હિસાબે આ કપાસમાં તુવેરમાં ધૂળ જાય છે। કેવી ધૂળ જાય છે? ધૂળ ટાણે કપાસ નથી દેખાતો, એમાં પાકમાં કેવો નુકસાન જશે? પાકમાં તો નુકસાન જ હોય ને। એક તો અત્યારે 15 મણ કપા વીઘે નથી નીકળતો ને એમાં આવું કરે। મજૂરમાં તકલીફ પડે? હા, મજૂરમાં હવે તકલીફ જ છે ને। આમાં મજૂર કોણ 200 રૂપિયા દેતે આને વીણી દે, હાલો દાળિયા નથી મળતા આમાં। શેના હિસાબે સાહેબ? આ ડાયવર્ઝન કાઢ્યો એની હિસાબે 3 મહિનાથી પુલ નથી કર્યો। હાઈવેની આસપાસના ડઝનબંધ ખેડૂતોની એક સરખી સ્થિતિ છે। ખેડૂતોની એક જ ફરિયાદ છે કે પુલનું કામ ગોકળગાયની ગતિએ ચાલે છે, જેમાં તેમનો મહામૂલો પાક દરરોજ ધૂળ નીચે દબાતો જાય છે। જામકંડોરણાના ખેડૂતો માટે તો વિકાસના નામે તેમના ખેતરોમાં વિનાશ વેરાઈ રહ્યો છે। આશિષ મહેતા, GSTV, જામકંડોરણા।